મુકુંદભાઈ, આપણા વીટીવી ન્યૂઝના દર્શકો દરરોજ વહેલી સવારે નિયમિતપણે ઉઠીને તેમનું કામ છોડીને ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોતા હોય છે અને એમાં પણ ખાસ કરીને તેમની આતુરતા રાશિ ભવિષ્ય કે ભાઈ આજે મારી રાશિમાં શું છે, તો એ પણ જણાવી દો. મેષ અને વૃષભ રાશિથી શરૂઆત કરી લઈએ. વત્સલભાઈ, આમ તો એવું છે કે દરેક માણસ જાતનો એક સ્વભાવ છે. મને શું મળશે અને મારું શું થશે. એટલા માટે આપણે વાત કરી લઈએ પહેલા મેષ રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજના દિવસની અંદર તમને ઉચ્ચાટનો અનુભવ થતો જણાય. ઉશ્કેરાટના કારણે તમારી વાણીની અંદર થોડો ઘણો દોષ ઉત્પન્ન થઈ શકે અને વિવાદિત કામકાજથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે આજે તમે તકેદારી રાખશો તો વિશેષ લાભ મળી શકે. અને સ્વાસ્થ્યનું વરદાન કોણ આપે? તો ભગવાન શંકર આપે. અને એટલા માટે ભોળાનાથના મહામૃત્યુંજય મંત્રનો જો જપ કરવામાં આવે તો તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે માનસિક ચિંતાઓનું પ્રમાણ થોડું ઘણું રહેતું જણાશે. પતિ અને પત્ની બંનેના વિચારોની અંદર અસમાનતા રહેશે અને કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ કાર્ય ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ભોળિયા નાથને નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શિવ ઉપર આજે બિલીપત્ર અર્પણ કરો, ભગવાનના મંત્રોના જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. અન્ય રાશિનું રાશિ ભવિષ્ય જાણીશું. મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ, મિથુન અને કર્ક રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? વાત કરીએ દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજના ભારને આજે તમે હળવો બનાવી શકશો. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગના સંબંધોની અંદર સુધારો થતો જણાય. નાના સાથીઓ સાથે આજે સંભાળ રાખવી જરૂરી છે અને સંતાનને લગતા કોઈ પ્રશ્ન હોય તો એનો તમે હળવાશથી અનુભવ કરી શકશો. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરની સાયંકાલે સાંજના સમયે વિશેષ પૂજા કરવાની, આરતી કરવાની અને પ્રસાદી નાના નાના બાળકોમાં વેચવાની વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકોએ આજે કારણ વગરના વાદ અને વિવાદથી દૂર રહેવું બહુ જરૂરી છે. ધન કરતા પરિવારનું વિશેષ મહત્વ છે. આ વસ્તુનું તમે ધ્યાન રાખશો તો અવશ્ય સારો લાભ મળશે. જમીન મકાનને લગતા કામકાજની અંદર થોડુંક ચિંતાનું પ્રમાણ રહેતું જણાય ને પરિવારના પ્રશ્નોનું આજે તમને સમાધાન મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ખાસ ભગવાન શંકરની આરાધના વિશેષ કરવાની. ભગવાન શિવની પૂજા કરો અને શિવજી મહારાજ ઉપર દૂધનો અભિષેક કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આજે પાસેથી અન્ય રાશિનું રાશિ ભવિષ્ય પણ જાણીએ. મુકુંદભાઈ, સિંહ અને કન્યા રાશિના ખાતામાં આજે શું રહેવાનું છે? વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. ચિંતા અને વ્યથાઓ આજે તમારી હળવી બનતી જણાશે. આજના દિવસની અંદર પરચુરણ વ્યવસાયની અંદર આપને વિશેષ માત્રામાં લાભ મળી શકે અને દલાલીવાળા કામકાજથી આજે લેણું તમને સારું રહેશે. કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. અને સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો ભગવાન શંકરના મંત્રના વિશેષ તમે જપ કરો. અવશ્ય જપ કરવાથી તમને સારો લાભ મળી શકશે. અને હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધર્મ કાર્ય માટે આજે તમારે બહાર જવાનું થઈ શકે અને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. આજના દિવસની અંદર ઉત્તમ આનંદની અનુભૂતિ થાય. ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધારે કરવી પડે. આજના દિવસે કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન શંકર ઉપર બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે અને તમારી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થતી જણાય. જય ગણેશ. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ સવાલ છે, કોઈ પણ સમસ્યા છે તો ચિંતા ન કરો. આ કાર્યક્રમમાં તમે ફોન કરો અને તમે પણ મુકુંદભાઈની પાસે તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ મેળવી શકો છો. મુકુંદભાઈ, અન્ય દર્શકો સાથે વાત કરીએ, પરંતુ તે પહેલા અન્ય જે રાશિ છે તેનું ભવિષ્ય શું રહેવાનું છે એ પણ જણાવી દો. વાત તુલા અને વૃશ્ચિકની કરવી છે. પહેલા વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દરેક કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે.
કામ વધારે હશે છતાં પણ તમને આનંદની અનુભૂતિ થતી જણાય. મનોકામના પૂર્તિ માટેનો આજે ઉત્તમ દિવસ છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો ભગવાન શંકરના વિશેષ મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય લાભ મળી શકે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારા જ વિચારો તમને ખોટા લાગતા જણાશે. અંતરાત્માના અવાજને ઓળખશો તો વિશેષ લાભ મળી શકે ને માનસિક શ્રમથી આજે તમને થાકની અનુભૂતિ થતી જણાય. ગણતરીપૂર્વક કામ નહીં થઈ શકે, આજે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવ પંચાક્ષર સ્તોત્રનો આજે પાઠ કરવો. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન ભોળિયાનાથના આ શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, ધન અને મકર રાશિનું રાશિ ભવિષ્ય શું રહેશે આજે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ નિર્ણયની અંદર તમારે ઉતાવળ ન કરવી બહુ જરૂરી છે અને વાણી અને વ્યવહારની અંદર થોડી નમ્રતા રાખશો તો વિશેષ લાભ મળી શકશે. સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શનનું વાતાવરણ રહે. આજના દિવસની અંદર તણાવપૂર્ણ સંબંધોની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજ ઉપર 1 લોટો જલ અર્પણ કરવાનો વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે આજે ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. થોડી બેચેની અને કામની ચિંતા રહી શકે. અગત્યના નિર્ણયની અંદર આજે સાચવીને નિર્ણય કરવા બહુ જરૂરી છે. કામકાજની અંદર આજે સંભાળીને કામ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ તમારે લાભ જોઈએ છીએ તો આજે ભગવાન શંકરના મંદિરે જઈ ઓમ સોમેશ્વરાય નમઃ, ઓમ સોમેશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરજો. અવશ્ય તમને સારો લાભ મળશે ને કાર્ય સિદ્ધ થતા જણાય. જય ગણેશ. મુકુંદભાઈ, છેલ્લી 2 રાશિઓને પણ હવે વધુ રાહ નથી જોવડાવી. કુંભ અને મીન રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ. કુંભના અક્ષર ગ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. લાગણીશીલ સ્વભાવથી આજે તમને નુકસાન થઈ શકે. થોડા વ્યવહારુ બનશો તો વિશેષ લાભ મળશે અને ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકની તમને પ્રાપ્તિ થતી જણાય. નજીકના સગા કે મિત્રોથી મળવાનું થાય અને આજે તમને એનાથી સારો લાભ મળી શકે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ચંદનવાળા જલનો અભિષેક કરો, વિશેષ લાભ મળશે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને ત, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસે કામકાજની અંદર હળવાશનો અનુભવ થઈ શકે. વ્યક્તિગત કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડે અને દૈનિક વ્યવહારથી, દૈનિક વ્યવસાયથી વિશેષ લાભ મળી શકે. આજે આનંદપૂર્વક તમે દિવસને પસાર કરી શકો. આજે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો ભગવાન શિવની આરાધના વિશેષ કરી મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ.